ભગવાનના મંદિરમાં જતા સમયે આ ભૂલ ન કરશો. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે દરરોજ ભગવાનના મંદિરમાં જવા છતાં ઘણા લોકોને જીવનમાં શાંતિ કેમ નથી મળતી? કારણ એ છે કે અજાણતા આપણે મંદિરમાં એવી ભૂલો કરીએ છીએ જે ભગવાનને પ્રસન્ન કરવાની જગ્યાએ પુણ્ય ઓછું કરી દે છે. આજના વિડીયોમાં હું તમને જણાવીશ એવી મહત્વપૂર્ણ ભૂલો વિશે જે ભગવાનના મંદિરમાં જતા સમયે ભૂલથી પણ ન કરવી જોઈએ. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે વાત તમારું જીવન બદલી શકે છે. મંદિરનું મહત્વ. મિત્રો, મંદિર માત્ર એક ઇમારત નથી, એ ભગવાનની પૂજા અને દિવ્ય શક્તિનું કેન્દ્ર છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાં પ્રવેશ કરતા જ આપણું મન, વાણી અને કર્મ ત્રણેય શુદ્ધ હોવા જોઈએ. જો નિયમ અને શ્રદ્ધા સાથે મંદિરમાં જઈશો તો ભગવાનની કૃપા ચોક્કસ મળશે. ભૂલ નંબર 1, ખોટા વિચાર સાથે મંદિરમાં ન જશો. ઘણા લોકો ગુસ્સામાં, ક્રોધમાં અથવા ઈર્ષ્યા સાથે સીધા મંદિરમાં પ્રવેશ કરે છે. યાદ રાખજો મિત્રો, ભગવાનને ધૂપ ફૂલ કરતાં વધારે શુદ્ધ ભાવ ગમે છે. મંદિરમાં જતા પહેલા થોડી ક્ષણ શાંતિ રાખો. મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરો. ભૂલ નંબર 2, મંદિરમાં દોડધામ અને અવ્યવસ્થા. મંદિર શાંતિનું સ્થાન છે. અહીં ઉતાવળ, ધક્કામુક્કી અથવા બેધ્યાન પ્રવેશ ન કરશો. શાસ્ત્રો કહે છે, શાંતિથી કરેલા દર્શન ઝડપથી દર્શન કરેલા વધારે ફળ આપે છે. ભૂલ નંબર 3, દર્શન સમયે મોબાઈલ વાપરો. આજકાલના ઘણી વાર લોકો મંદિરમાં ફોટા, વિડીયો અથવા કોલમાં વ્યસ્ત રહે છે. મિત્રો, થોડા સમય માટે દુનિયાના ભૂલીને ભગવાન સાથે જોડાવાનું નામ જ સાચું દર્શન છે. મોબાઈલ સાયલેન્ટ કરો અને સંપૂર્ણ ધ્યાન ભગવાન પર રાખો. ભૂલ નંબર 4, મંદિરમાં હાસ્ય, મજાક અથવા નકારાત્મક વાતો. મંદિરમાં હસવું, ઊંચા અવાજે વાત કરવી અથવા બીજાને ટીકા કરવી એ મોટા અપરાધ માનવામાં આવે છે, કારણ કે આ સ્થાન પર દરેક આત્મા શાંતિ શોધવા આવે છે. ભૂલ નંબર 5, અશુદ્ધ અવસ્થામાં મંદિરમાં પ્રવેશ. શરીરની શુદ્ધતા જેટલી જરૂરી એટલી જ મનની શુદ્ધતા પણ જરૂરી છે. સ્થાન વગર, અશુદ્ધ વસ્ત્રો સાથે, નશાની સ્થિતિમાં મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. આ શાસ્ત્રોનો સ્પષ્ટ નિયમ છે. સાચી રીતે શું છે? સ્વચ્છ કપડાં પહેરો, મન શાંત રાખો, ભગવાનને નમ્ર ભાવથી પ્રાર્થના કરો. થોડી ક્ષણ આંખ બંધ કરીને ઓમ અથવા ઈષ્ટ મંત્ર બોલો. મિત્રો, જો તમે આ નિયમોનું પાલન કરશો તો મંદિરમાં જવું માત્ર પરંપરાગત નહીં પણ જીવન બદલનારનો માર્ગ બનશે. ભગવાન હંમેશા આપણી શ્રદ્ધા જોઈને કૃપા વરસાવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં. જય શ્રી હરિ, જય માતાજી.